તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વલસાડ જિલ્લામાં જળબંબાકાર સાંજના 4 વાગ્યા સુધીમાં કપરાડામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઉમરપાડામાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો। વાપી વલસાડ તાલુકામાં ધરમપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। કપરાડાના મનાલા ગામ નજીક ખાડીના પાણી કોઝવે પરથી પસાર થતા 2 યુવકો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા। સ્થાનિકોએ ઘટના સ્થળ પર પહોંચી બંને યુવકોને બચાવી સુરક્ષિત બહાર કાઢી લીધા। તો સાર્વત્રિક વરસાદથી વલસાડ જિલ્લાની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। સિધલા નજીક ચવેચા નદીનું પાણી કોઝવે પરથી ફરી વળતા ચિવેચા માળ ફળિયું પણ સંપર્ક વિહોણું બન્યું છે। તો આ તરફ દહીખેડ નજીક વાંકી નદી બે કાંઠે વહેતી થતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। કોઝવે પર પાણી ફરી વળતા બંને તરફના ગામનો સંપર્ક તૂટ્યો છે। ભારે વરસાદથી જીરવલ અને બુરાલ સહિતના જે ગામો છે નજીકથી વહેતી જે કોલક નદી છે તેનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। કોલક નદીના પાણીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આ દ્રશ્યો વલસાડ જિલ્લાના કરચોંડ દબખલ અને નીલોસીથી પસાર થતી કોલક નદીના છે। કોલક નદીના પાણીથી લો લેવલ કોઝવે અને નાના પુલ પણ પાણીમાં ગરકાવ થયા છે। પાણી ફરી વળતા નદીની બંને તરફના ગામો સંપર્ક વિહોણા બન્યા। ભૂખી ખાડીના પાણીથી ભરૂચ જિલ્લાના આમોદ વાગરા રોડ ઉપર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। બુવા ગામ પાસે ખાડીના પાણી પણ ફરી વળતા ટેન્કર ફસાયું હોવાની ઘટના બની હતી। તો વાગરાથી વાયા બુવા આમોદ જવાના રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે।